દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શિક્ષણ વિભાગની સરકારી શાળાઓમાં શિક્ષકોની વ્યાપક ઘટ પ્રવર્તી રહી છે। ત્યારે 1 થી 5 ધોરણમાં અનેક એવી શાળાઓ હાલ ચલાવવામાં આવી રહી છે જે કે માત્ર 1 થી 2 શિક્ષકો દ્વારા જ જ્યાં બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે। ત્યારે જિલ્લામાં શિક્ષકોની ઘટના કારણે બાળકોના વાલીઓ પણ ચિંતિત બન્યા છે અને બાળકોના શિક્ષણ માટે ખાનગી શાળા તરફ દોરાઈ રહ્યા છે। જિલ્લાની સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 5માં કુલ 1805 શિક્ષકોના મંજૂર મહેકમ સામે 963 કાયમી શિક્ષકો તથા 138 જ્ઞાન સહાયકો કામ કરી રહ્યા છે। આમ વર્તમાન પરિસ્થિતિમાં ધોરણ 1 થી 5માં કુલ 704 જેટલા શિક્ષકોની ઘટ છે। સરકાર દ્વારા આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે। જરપર ગામ ખંભાળિયા તાલુકાનું છે અથવા તો દેવભૂમિ દ્વારકાના ટોટલ ગામ જે છે જિલ્લાના એ બધા ગામ તમે પહેલા તો શિક્ષકની પુરવાર પૂરી કરો અને પછી જે આપણે આ રોજિંદા ખર્ચા છે બધા સ્વાગત કરો છો, બહુ સારું જ છે, પણ પહેલા શિક્ષકની ભરપાઈ પૂરી કરો જેથી કરી અને અમારા છોકરા અથવા તો અમારા ગામના અથવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોઈ પણ છોકરા હોય, ગરીબ ઘરના હોય કે સારા પૈસાદાર ના હોય, બધા એક સરખું શિક્ષણ લઈ શકે। સરકાર શ્રી દ્વારા આગામી સમયમાં ભરતી અથવા તો સ્પેશિયલ ભરતી કરીએ આ મહેકમની ઘટ છે એ પૂર્ણ કરવામાં આવશે। દ્વારકામાં જેમ કચ્છની અંદર સ્પેશિયલ ભરતી કરી અને શિક્ષકોની જે ઘટ નિવારી છે એ રીતે દેવભૂમિ દ્વારકામાં પણ સ્પેશિયલ ભરતી કરી અને બાળકોને શિક્ષણથી વંચિત ન રહે અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક પાયાની જરૂરિયાત છે, માટે એ તાત્કાલિક પૂર્ણ થાય તો સરકારશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ભરતી કરવામાં આવે।